એક છોકરો હમણાં 10મા ધોરણમાં નાપાસ થયો. હો 10મા ધોરણમાં નાપાસ થયો. ઈ કે હીરામાં લઈ જાવ. એટલે મારા નજીકનો હતો એટલે મારે હીરામાં લેતા પહેલા પરીક્ષા હું લઉં. નજીકના ને તો હીરામાં પછી છેલ્લે હીરા શીખવાડવા તો લેવા પડે ને, એમ કરીને લેવા જ પડે. એટલે હું એને કહું પૈસા ન હોય તો હું પૈસા આપું, તું બહાર કરાય. પણ એ પાસ જ 3 વાર ટ્રાય કરી, પાસ ન થયો. તો મેં એને પછી પરીક્ષા લીધી. 10મા ધોરણ સુધી જીવતો જાગતો દાખલો છે. મા બાપોને છોકરાઓને બેયને કાન ખોલીને સાંભળી લે, અને નો બેહતું હોય તો મારી પાસે આવે. એ છોકરાને હું ભેગા બેહારી દઈશ. હજી એકડા આવડતા નથી. હા, 100 એકડા પૂરા આવડતા નથી. એ 10 પાસો પડ્યો ત્યાં લગી તો નાપાસ નથી થયો. આ હાવ જીવતો જાગતો દાખલો. અચ્છા, એકડા નથી આવડતા. ઈ માને બાપને ખબર નથી કે ડોબો શું કરે છે? તો આનથી મોટા કોણ? છોકરાને કારે સ્કૂલની મીટિંગમાં ન ગયા?